क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુડ મોર્નિંગ યસ આજની શરૂઆત હું ત્યાંથી જ કરવા માગીશ જે ગઈકાલે કેબિનેટમાં જે મહત્ત્વના જે નિર્ણય લેવામાં આવ્યા છે એનાથી શરૂઆત કરવા માગીશ. તો સૌથી પહેલાં હું વાત કરવા માગીશ તો સ્ટીલ સેક્ટરથી. સ્ટીલ સેક્ટરમાં જે એક સમાચાર એવા આવ્યા છે કે જે ચીન અને વિયેતનામ તરફ જ્યાંથી જે આપણે સ્ટીલનું જે આપણે ઇમ્પોર્ટ કરવામાં આવે છે એના ઉપર આયાત ડ્યુટી વધારી દેવામાં આવી છે. એટલે જે આયાત ડ્યુટી સરકારે ઓલમોસ્ટ 12 થી 30% વધારીને અહીંયા વધારો કર્યો છે. અને જે ડ્યુટી જે વધારી છે એનાથી ઘરેલું કંપનીને ઘણો ફાયદો થશે. કારણ કે સ્વાભાવિક છે કે ત્યાં ડ્યુટી વધી છે જે આપણે આયાત કરીએ છીએ એટલે સ્વાભાવિક છે કે એમાં જે ડિમાન્ડ આપણે જે ઘરેલું ડિમાન્ડ જે સ્ટીલ કંપની છે એની વધારે થશે. એટલે ખાસ કરીને જે ટાટા સ્ટીલ છે, સ્ટેનલેસ સ્ટીલ છે, JSPL, સેલ, JSW સ્ટીલ આ બધા શેર છે કે જેમાં આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. અને આ જે ડ્યુટી વધારો કરવામાં આવે છે સરકારે 5 વર્ષ માટે અહીંયાથી વધારો કરવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને આજે સ્ટીલ સ્ટોક જે છે આપણે નજર પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ આપણે સ્ટોક છે કે જેમાં આજે આપણને સારી એક્શન જોવા મળી શકે છે. કેબિનેટમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે PM ગ્રામીણ સડક યોજના છે એના માટે ફાઇનલી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. અને આ યોજના હેઠળ ₹70,125 કરોડના ફંડની પણ અહીંયાથી મંજૂરી તેઓએ આપી છે. એના દ્વારા કુલ 25,000 ગામડાઓને તેઓ રોડ દ્વારા અહીંયાથી કનેક્ટ કરશે અને 2029 સુધી કુલ 62,500 કિલોમીટરના રોડ અહીંયાથી બનાવવામાં આવશે જે ઘણી સારી વાત છે. આ કારણે ખાસ કરીને NCC છે, અશોકા બિલ્ડકોન જેવા જે કન્સ્ટ્રક્શન રિલેટેડ જે પણ શેર છે કે દરેકમાં આજે સારી પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ હું વાત કરવા માગીશ તો બ્લોક ડીલથી વાત કરવા માગીશ તો હોનાસા કન્ઝ્યુમર કે જેમાં આજે આપણને મોટી બ્લોક ડીલ થવા જઈ રહી છે. એમના જે એક PE ફંડ છે તેઓ કુલ 8.1% હિસ્સો અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. અને જે બ્લોક ડીલ જે એની ફ્લોર પ્રાઇસ છે એ આપણને 480 પ્રતિ શેર આપણને અહીંયાથી જોવા મળી રહી છે. અને જે એની જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 8% ડિસ્કાઉન્ટ ઉપર આપણને ફ્લોર પ્રાઇસ થતી જોવા મળશે. અને આ બ્લોક ડીલની જે કુલ સાઇઝ છે એ ₹1260 કરોડ અહીંયાથી આપણને જોવા મળી શકે છે. એટલે કે હોનાસા કન્ઝ્યુમરમાં આજે આપણને એક મોટી એક્શન જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો રૂટ મોબાઈલ. અહીંયા પણ આપણને એક હિસ્સો વેચવા જઈ રહ્યા છે એમના પ્રમોટર જે પ્રોક્સિમસ ઓપલ છે તેઓ OFS દ્વારા અહીંયાથી કુલ 38 લાખ શેર અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. અને OFSની ફ્લોર પ્રાઇસ છે જે ₹1635 પ્રતિ શેર આપણને અહીંયાથી જોવા મળી શકે છે. અને જે હિસ્સો કુલ 6.03% હિસ્સો અહીંયાથી તેઓ વેચતા જોવા મળશે. અને આજે નોન રિટેલ માટે OFS ઓપન થશે અને આવતીકાલથી રિટેલ માટે અહીંયાથી OFS શરૂ થશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો NBCC MTNL સાથે અહીંયાથી એક MOU સાઇન કર્યા છે કે જે નવી દિલ્હી છે નવી દિલ્હીના જે મહત્વપૂર્ણ જમીન ઉપર તેઓ અહીંયાથી એક ડેવલપમેન્ટ કરતા અહીંયા જોવા મળશે. અને ₹1600 કરોડનો જે એમનો જે અંદાજિત પ્રોજેક્ટ વેલ્યુ અહીંયાથી જોવા મળી રહી છે. એટલે કે NBCC. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો SBIમાં એમની જે સબસિડિયરી કંપની છે SBI ઇન્ડોનેશિયા કે તેમાં તેઓ એક પ્રેફરન્સ શેર ઇસ્યુ કર્યા છે. અને જે PT બેંક કેબ હાના છે એમાં 1% તેઓ અહીંથી શેર ઇસ્યુ કર્યા છે. એટલે કે રેગ્યુલેટરી કમ્પ્લાયન્સના નિયમો માટે ઇસ્યુ કરવામાં એક આવ્યા છે શેર. અને SBI ઇન્ડોનેશિયામાં હવે SBIનો હિસ્સો કુલ આપણને અહીંથી 99.56% જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મેક્સ હેલ્થ તમારી એટલે નજર પર હોવું જોઈએ કે એમની જે સબસિડિયરી કંપની છે ET પ્લેનર્સમાં તે વોલેન્ટરી લિક્વિડેશનની અહીંયાથી મંજૂરી મળી ગઈ છે. અને એમની જે હોલ્ડિંગ કંપની છે એલ્પસ હોસ્પિટલ કે તેનું અહીંયાથી આપણને વિલીનીકરણ થતું જોવા મળશે. અને જે એલ્પસ સંપૂર્ણપણે એક મેક્સ હેલ્થકેરની એક માલિકીની એક કંપની અહીંયા છે જે પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો HPCLમાં બોર્ડે 2 પ્રોજેક્ટની અહીંયાથી મંજૂરી આપી છે. તેમાં એક તો ₹2212 કરોડના વિશાખ રાયપુર પાઇપલાઇનના પ્રોજેક્ટને એક મંજૂરી આપી છે. બીજું વિશાખ રિફાઇનરી મોડર્નાઇઝ કરવાના એક પ્રોજેક્ટનો ખર્ચ રિવાઇઝ કરીને તેઓએ ₹30,609 કરોડ કર્યો છે. અને ઓક્ટોબર 2024માં આ પૂર્ણ થવા જઈ રહ્યો છે મોડર્નાઇઝ પ્રોજેક્ટ જે તમારા ધ્યાન પર રાખવાનું રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અદાણી પોર્ટમાં સમાચાર છે કે જે DPA એટલે કે દીનદયાળ પોર્ટ ઓથોરિટી સાથે તેઓ મળીને કંડલાના બર્થ 13 માટે અહીંયાથી એક કન્સેશન કરાર કર્યા છે. અને બર્થ 13નું કામકાજ આપણને જે DPAની જે સબસિડિયરી કંપની છે એ અહીંયાથી સંભાળતું જોવા મળશે. અને કુલ 5.7 MMT ના વાર્ષિક ક્ષમતા અહીંયાથી તેઓ ધરાવે છે આ બર્થ 13. અને નાણાકીય વર્ષ 2027 સુધી આ કામકાજ આપણને શરૂ થતું જોવા મળશે. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો વિપ્રોમાં એવા સમાચાર છે કે JFK એરપોર્ટને ક્લાઉડ સ્ટોરેજ માટે અહીંયાથી મદદ કરતું જોવા મળશે વિપ્રો. અને માઇક્રોસોફ્ટ અઝુર ડેટા પ્લેટફોર્મ પર અહીંયાથી આપણને કામ કરતું જોવા મળશે. અને 3 વર્ષ માટે આ પ્રોજેક્ટ ચાલશે જે શરૂઆત 2023માં ઓલરેડી થઈ ચૂક્યો છે. એટલે આ પણ એક ધ્યાન પર રાખવાનું રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો નજારા ટેકનોલોજીમાં જે એક એક્શન જોવા મળી શકે છે કારણ કે એમની જે જેટસ્ટેન ટેક PTEમાં અહીંયાથી તેઓ કુલ 15.86% હિસ્સો અહીંયાથી ખરીદવા જઈ રહ્યા છે. અને જે ઈ સ્પોર્ટ કોમ્યુનિટી પ્લેટફોર્મ સેવા આપતી આ એક કંપની છે
અને કુલ 18.4 કરોડમાં અહીંયાથી તેઓ હિસ્સો ખરીદ્યો છે એવા એક સમાચાર સામે આવે છે. તો આ દરેક ઓવરઓલ સ્ટોક છે કે જેમાં આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે. અને આજે શું ખાસ ઇવેન્ટ છે કે જેની ઉપર તમારી ખાસ નજર હોવી જોઈએ. પહેલું તો આજે ગુરુવાર એટલે કે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. બીજું કે આજે ભારત ગઈકાલે આપણે જોયું કે યુએસમાં આપણને જે આંકડા આવી ગયા છે મોંઘવારીના, જે બાદ આજે હવે ભારતના ઓગસ્ટ મહિનાના મોંઘવારીના આંકડા આપણે આવશે સાંજે 5:30 વાગે. અને સાથે સાથે આપણને જુલાઈના આઈઆઈપીના પણ આંકડા આપણને આવતા જોવા મળશે. અને જે યુએસના જોબલેસ ક્લેમના આંકડા છે જેની ઉપર તમારી નજર રહેશે. સાથે પીએન ગાડગિલનો જે આઈપીઓ છે એનું સબસ્ક્રિપ્શન માટે આજે આપણને છેલ્લો દિવસ છે. એટલે કે જો તમારે એમાં આઈપીઓ ભરવાનો પ્લાન કરતા હોય તો આજે તમે એમાં 5 વાગ્યા સુધી તમે એમાં આઈપીઓ સબસ્ક્રાઇબ કરી શકશો. અને ઓવરઓલ લાસ્ટ હું તમને વાત કરવા માગીશ તો આપણે બજાજ હાઉસિંગ ફાઇનાન્સની. તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો ગઈકાલે ઓલરેડી આપણને આઈપીઓ પૂરો થઈ ગયો છે, પરંતુ એનો ઓવરઓલ રિસ્પોન્સ આપણને ઘણો સારો એવો જોવા મળે છે. ઓવરઓલ ફૂલ સબસ્ક્રિપ્શનની વાત કરું તો આપણને 63 ગણું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે, જે અત્યાર સુધીનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે કંપનીએ. અને બીજું કે રિટેલમાં 7 ગણું આપણને સબસ્ક્રિપ્શન થતું જોવા મળ્યું છે. એટલે કે 7 1 જણને અહીંયાથી એલોટ થતો જોવા મળશે આઈપીઓ. તો ઓવરઓલ દરેક સ્ટોક છે આઈપીઓ રિલેટેડ કે જે તમારી નજર હોવું જરૂરી છે. ઓકે.